દીકરીઓની ઇજ્જત ના કરી શકતો હોય, બરાબર, એના પ્રેમની ઇજ્જત ન કરી શકતો હોય, એની બાયડીની ઇજ્જત ન કરી શકતો હોય, હે હવે અરેન્જ મેરેજ થયા હોય ને કદાચ બીજે લફડા કરતો હોય ને બીજે ફાફા મારતો હોય તો જો હાયલું, પણ જેને લવ મેરેજ કર્યા હોય. અને મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં, અને જો ચેનલમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન તો દબાવી જ દેજો, તેથી તમારે પણ આવા અનોખા અને જાણકારીવાળા સોશિયલ મીડિયાના વિડીયો ડેલી જોવા મળે. અને મિત્રો ફરીવાર લાવ્યો છે કીર્તિ પટેલનો એક સોશિયલ મીડિયાનો વિડીયો, તો વિડીયોને પૂરો જોવાનું પણ ભૂલતા નહીં અને જાજા જણાને શેર કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો ખરેખર મિત્રો તમે પણ આ વિડીયોમાં કીર્તિ પટેલની વાત સાંભળશો તો તમારા પગ નીચેથી જમીન ખસકી જવાની છે અને તમે ચોકી પર જવાના છો. તો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા જ નહીં. અને મિત્રો ખજૂરભાઈ વિશે કીર્તિ પટેલ એવું બોલી રહી છે કે તમે સાંભળશો તો તમારા કાનના પડદા પર ફાટી જવાના છે. તો વિડીયોને પૂરો જોવાનું પણ ભૂલતા નહીં. અને મિત્રો આ વિડીયોમાં તો કીર્તિ પટેલ ખજૂરભાઈની પોલ પર ખોલી રહી છે અને ખુલાસા પણ કરી રહી છે. મિત્રો ખુલ્લે એવું કીર્તિ પટેલ બોલે છે કે તમે સાંભળશો તો તમે ધ્રુજી જશો. તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો હમણાં જ તમારે પણ આ વિડીયો પણ દેખાડવામાં આવશે, અને વિડીયોમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ તો કરી દેજો. અને મિત્રો આ વિડીયોમાં કીર્તિ પટેલ ખજૂરભાઈ અને ખજૂરભાઈની વાઇફ વિશે પણ બોલી રહી છે. તમે વિડીયો સાંભળશો તો તમે પણ ચોંકી જશો અને વિડીયોમાં હેરાન રહી જશો. તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો કીર્તિ પટેલ આ વિડીયોમાં શું બોલી રહી છે તમે પણ જોઈ લ્યો. આ બંને ભાઈઓએ પૂનામાં એની સાથે ખાલી પૈસા માટે ખાલી ફેરા જ ફર્યા, ઉલીને કોઈ દિવસ રાખી નથી, પબ્લિકને દેખાડી નથી, કાંઈ જ નહીં. અને ભાઈએ પોતાનું કરી લીધું ને પોતે આગળ આવ્યો ને એટલે. અને આ બીજા લગ્ન કઈ રીતના કર્યા ઈ તમને કહું. વિધિ ભાભીને દગો દીધો. જે માણસ બેનું દીકરીઓની ઇજ્જત ના કરી શકતો હોય, બરાબર, એના પ્રેમની ઇજ્જત ન કરી શકતો હોય, એની બાયડીની ઇજ્જત ન કરી શકતો હોય, હે હવે અરેન્જ મેરેજ થયા હોય ને કદાચ બીજે લફડા કરતો હોય ને બીજે ફાફા મારતો હોય તો જો હાયલું, પણ જેને લવ મેરેજ કર્યા હોય, હે જેને લવ મેરેજ કર્યા હોય ને બીજે ફાફા મારતા હોય, એ કેટલું યોગ્ય છે. જે વ્યક્તિએ તમારા માટે બધું કર્યું, એના પરસેવાની કમાણી તમને બધી આપી દીધી,